તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે વાડીએ અને મિત્રો હું તમને બતાવું આપણી વાડીમાં જે અત્યારે ટમેટી વાવી છે, આંબા અને ટમેટી, એમાં આપણે અત્યારે પાણી ચાલુ છે. એટલે હું તમને ટમેટી વાવી લગભગ 1.5-2 મહિના જેવું થઈ ગયું છે. તો હું તમને હવે ટમેટી બતાવું. એમાં ટમેટા પણ બેસી ગયા છે અને આ લગભગ ચોથું પાણ જાય છે એમાં. તો ચાલો હું તમને ટમેટી બતાવું કઈ રીતનું છે, કવડા ટમેટા બેઠા છે. તો ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ રીતના કેરા કરેલા છે અને આ રીતની આપણે ટમેટી વાવેલી છે. તમે જોઈ શકો છો, જુઓ આ રીતની છે. તમે જુઓ ખાલી આ રીતની. હવે કવડા ટમેટા બેઠા છે અને કેટલામાં અમે વાવેલું છે જોઈ શકો. આપણે તમને કહું, આજે આટલા સુધી વાવેલું છે. તમે જોઈ શકો ખાલી. અને જુઓ આ આપણે આંબા વાવેલા છે, લાઈનમાં આંબા છે. પછી આ બાજુ આ રીતના કેરા કરીને આપણે ટમેટી વાવી છે. તમે જોઈ શકો. જો અમુક ટમેટી નાની રહી ગઈ છે, જે છોડવાનો ઉછેર થયો નથી. બાકી તમે જોઈ લો, બધી ટમેટી સરખી જ છે. જો અમુક જગ્યાએ બહુ મોટા પણ ટમેટા થઈ ગયા છે, અમુક જગ્યાએ ટમેટા મોડા એવા એટલે નાના પણ છે. હું તમને બતાવું. તો જોઈ શકો, આ અહીંયા આગળ મિત્રો આપણે ફૂલ આવી ગયા છે, જે આ પાસ્તર છે એ. અને જોઈ શકો છો આ આપણે ટમેટા બેસી ગયા છે. તમે જુઓ કઈ રીતનું છે, જુઓ જોઈ શકો તમે. છે ને બાકી આ રીતનું છે મિત્રો. આ એક ટમેટીની બધામાં તમે જોઈ શકો. આમાં પણ છે, જોઈ લો. પછી આ ટમેટીમાં પણ છે, તમે જોઈ શકો. એટલે જોઈ લો. પણ મિત્રો આમાં આપણે દેશી ખાતર છે. જો આ ટમેટું જુઓ કવડું છે. આ બાજુ પણ જોઈ શકો તમે. એવું નથી એક ટમેટીમાં દાવ્યા છે, બધા ટમેટીમાં આવી ગયા છે ટમેટા. જોઈ શકો, જોઈ લો. અને મિત્રો આ ખાલી 1.5-2 મહિનાની અંદર આવી ગયેલા છે. તમે જુઓ ખાલી. છે ને આમાં મિત્રો ટાઈમ ટુ ટાઈમ આપણે જે પાણી વાળવું પડે એ આમાં ચાલુ જ છે, કન્ટિન્યુ. જોઈ શકો. છે ને બાકી. ના, આપણે આ લાઈનમાંથી પાણી આવે છે. જો અત્યારે આમાં પાણી ચાલુ જ છે. તમે જુઓ આ રીતનું છે આપણે આખું. આ બાજુમાં આપણે જુવાર વાવેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો, જો પાણી આવે છે અહીંયાથી. અને જોઈ લો આ રીતનું આપણે પાણી જાય છે. અને જો અત્યારમાં આપણે પાણી વાળીએ છીએ. તમે જુઓ ખાલી. ફાર્મિંગ લાઈફ એટલે જોઈ લો આ રીતની ફાર્મિંગ લાઈફ છે મિત્રો આપણી. આ રીતનું પાણી જાય છે મસ્ત. તે સવારમાં અત્યારે 8 કલાકમાં લાઈટ આવી ગઈ એટલે મિત્રો પાણી આપણે વારીને કાઢીને મસ્ત મોલને જે ટાઈમ ટુ ટાઈમ પાણી આપણે આપીએ છીએ. તમે જુઓ ખાલી કઈ રીતનું છે, શું છે તમે જુઓ. આ વર્ષે મિત્રો આંબામાં થોડીક પ્રોબ્લેમ જેવું છે, કારણ કે મોર આવ્યો પણ કેરી ન બેઠી એવું છે. જો મિત્રો આંબો અત્યારે પર કાઢે છે, તમે જોઈ શકો. અને મોર પણ આવી ગયો તો પણ ખબર નહીં હવે શું પ્રોબ્લેમના કારણે આપણે જે હવે કેરી નથી બેઠી એનો હવે શું પ્રોબ્લેમ. એટલે આપણે એકને છે એવું તો છે નહીં, આજુબાજુ બધી વાડીઓમાં આ જ પ્રોબ્લેમ છે. મચ્છી આવી ગઈ છે, પછી મોરાવો થઈ ગયો છે. એનું કારણ શું છે એ જરાક મને કમેન્ટમાં કહેજો. અમુક માણસો આગળ હોય પણ એનું કારણ તો કહેજો, કે જેથી કાંઈ કોકને હેલ્પ થાય એવું હોય તો કરી શકો. તમે જોઈ શકો. તો મિત્રો આપણી વાડીની તમે ટમેટી જોઈ, કેવા ટમેટા બેઠા, કેવી ટમેટી થઈ છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.